રાત્રે ઊંઘ થોડી મોડી આવી હતી, એટલે આજે શ્યામલાલજીની આંખ મોડી ખુલી હતી. જ્યારે ઉઠ્યા ત્યારે સૂરજનો તડકો બારીમાંથી ગળાઈને અંદર આવી રહ્યો હતો. તેમણે ઓશિકા પાસે રાખેલા ચશ્મા પર હાથ ફેરવીને શોધ્યા, પહેર્યા અને ઘડિયાળ તરફ જોયું. 9 વાગવા આવ્યા હતા. અરે, મોડું થઈ ગયું, એ તો આવવાના જ હશે, મનમાં બબડ્યા. શ્યામલાલજી લાકડીના ટેકે રૂમમાંથી બહાર આવ્યા. તેમનો દીકરો સુમિત ત્યાં જ બેસીને નાસ્તો કરી રહ્યો હતો. તેઓ પણ તેમની પાસે આવીને બેસી ગયા. રાધા વહુ, મને પણ ચા આપ, શ્યામલાલજીએ પોતાની વહુને કહ્યું. તો અંદર ઉભેલી રાધા મનમાં બબડવા લાગી કે લો ઉઠતાની સાથે જ હુકુમ ચલાવવાનું શરૂ. વહુ નહીં જાણે કોઈ મશીન થઈ ગઈ, જેને આખો દિવસ ચલાવવાનું કહો પણ ક્યારેય થાકે નહીં. અહીં અમે બંને છીએ જે આખો દિવસ એમની સેવામાં મરી રહ્યા છીએ, અને બીજી બાજુ મારા શેઠ શેઠાણી છે જે કોઈ જવાબદારી લીધા વગર જિંદગીની મજા કરી રહ્યા છે. મને તો લાગે છે કે મારી આખી જિંદગી એમની સેવામાં જતી રહેશે. ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી. અરે, આ સમય કોણ હશે? નાસ્તો પૂરો કરીને ઊભા થતા સુમિત બોલ્યો. મારે વકીલ સાહેબ ઊભા હતા. તેમના હાથમાં કાળા રંગની એક ફાઇલ હતી. શ્યામલાલજીએ ઠંડા અવાજે કહ્યું કે બેટા, મેં એમને બોલાવ્યા હતા, વસિયતનામું બનાવવાનું છે. અચાનક જ ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. રાધા જે રસોડામાં ચા બનાવી રહી હતી તે થંભી ગઈ. તેના કાન સવરવા થઈ ગયા અને આંખ બહોળી થઈ ગઈ. વસિયતનામું અચાનક તેણે હાથ સાડીના બાલોમાં લૂછ્યા અને ચા ગાળી અને ચૂપચાપ ચાને ટ્રે ઉપાડીને બહાર આવીને ઊભી રહી ગઈ. વકીલે ચશ્મા સરખા કર્યા, ખુરશી ખેંચી અને કાગળ કાઢીને બોલ્યા કે જોઈ લો શ્યામલાલજી, તમે જેવું કહ્યું હતું મેં એવા જ કાગળો તૈયાર કરાવી દીધા છે. એમ કહેતા વકીલ સાહેબે ઔપચારિક અવાજમાં વાંચવાનું શરૂ કર્યું. હું શ્યામલાલ પુત્ર ગોપાલદાસ, મારી પૂરી મિલકત, બંને પ્લોટ, વારસાગત મકાન, ખેતર અને બેંકમાં જમા રકમ મારા બંને દીકરાઓ અમિત અને સુમિતમાં સરખે ભાગે વહેંચું છું. આટલું સાંભળતા જ રાધાનો શ્વાસ જાણે અટકી ગયો. તેણે ચાની ટ્રે જોરથી ટેબલ પર પછાડી. અવાજ થયો પણ ફક્ત ચા નહોતી છલકાયો હતો તેનો ગુસ્સો. સરખે ભાગે રાધાનો અવાજ ધીમો હતો પણ અંદરથી ઉકળતો હતો. બાપુજી, આટલા વર્ષોથી અમે તમારી સેવા કરી રહ્યા છીએ. તમારી દરેક જરૂરિયાતનું ધ્યાન હું રાખું છું. સુમિત દિવસ રાત પરસેવો પાડે છે અને અમિતભાઈ, તેમણે તો તમારા હાલચાલ પણ પૂછતા નથી. તો પછી બરાબરી કઈ વાત નહીં? શ્યામલાલજીની થાકેલી આંખોમાં એક સંકોચ અને લાચારી હતી. દીકરી, અમિત પણ મારો દીકરો છે. હું બંનેમાં ફરક કેવી રીતે કરી શકું? 2 ડગલા આગળ આવી. તેના ચહેરા પર હળવું હાસ્ય હતું, એક કટાક્ષભર્યું હાસ્ય. તમે ફરક નથી કરી શકતા, પણ જોઈ તો શકો છો. તમારા બંને દીકરાઓમાં કેટલો ફરક છે. શું 2 આંખો હોવા છતાં તમને તે દેખાતું નથી? સુમિતે રાધાનો હાથ દબાવ્યો અને ધીમેથી બોલ્યો, બસ રાધા, ચૂપ થઈ જા. બાપુજી જે સાચું સમજશે એ જ કરશે. પણ રાધાના ચહેરા પર તે સમયે એવી શાંતિ વાયેલી હતી કે કોઈ તોફાન પહેલાની ચેતવણી આપી રહી હતી. તે કંઈ પણ કહ્યા વગર રસોડામાં ચાલી ગઈ. હવે ત્યાં ફક્ત વસિયતનામાના કાગળોનો ખડખડાટ સંભળાતો હતો. સાંજના સમયે જ્યારે શ્યામલાલજી આરામ કરીને રૂમમાંથી બહાર આવ્યા ત્યારે ઘરમાં શાંતિ હતી. બસ વારે વારે તેમની ખાંસીનો અવાજ ગુંજતો હતો. તેમણે દરવાજા તરફ જોયું અને બૂમ પાડી. રાધા વહુ કોઈ જવાબ ના આપ્યો. કદાચ તે રસોડામાં કામમાં હશે. તેમણે થોડો ઊંચો અવાજ કરીને દીકરાને બોલાવ્યો. સુમિત રૂમમાંથી બહાર આવ્યો. શું થયું બાપુજી? શ્યામલાલજીએ ગળા પર હાથ ફેરવતા કહ્યું કે બેટા, ખાંસી વધી ગઈ છે. થોડી ચા મળી જાય તો ખાંસીમાં રાહત મળશે. હમણાં લઈને આવું છું બાપુજી, કહીને સુમિત રસોડામાં ગયો.
રાધાને પોતાના કામમાં વ્યસ્ત જોઈ સુમિત કંઈ પણ કહ્યા વગર જાતે જ ચા બનાવવા લાગ્યો. ચા બનાવતા બનાવતા સુમિતે પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા. બાળપણમાં જ્યારે બાપુજી માટીના ચૂલા પર ચા બનાવતા અને રોટલીઓ શેકતા ત્યારે સુમિત અને મોટો ભાઈ અમિત ત્યાં જ બેસીને તેમની રાહ જોતા. અમિત તો જલ્દી ખાઈ પીને રમવા નીકળી જતો, પણ સુમિત હંમેશા બાપુજીના હાથે જમવાની અને ચા પીવાની જીદ કરતો. જ્યાં સુધી તેઓ પોતાનું કામ પતાવીને તેને પોતાના હાથની ખવડાવી ન દે ત્યાં સુધી તે તેમની પાસે જ બેસી રહેતો હતો. સુમિતને પોતાના પિતામાં જ માં દેખાતી હતી. જ્યારે તે નાનો હતો ત્યારે જ તેની માનું મૃત્યુ થયું હતું. ત્યારથી લઈને આજ સુધી તે પોતાના પિતા સાથે જ રહ્યો. હવે સમય બદલાઈ ગયો હતો. હવે મોટો દીકરો અમિત પોતાની પત્નીને સાથે બેંગલુરુમાં રહેતો હતો. ત્યાં જ તેની સારી નોકરી હતી. એક મોટી કંપનીમાં કામ કરતો હતો, પરંતુ સુમિત કાનપુરમાં જ રહેતો. બાપુજી સાથે સુમિતે પોતાના પિતાની દેખભાળની જવાબદારી કોઈ પણ સવાલ વગર ઉપાડી લીધી હતી. પણ રાધાએ જવાબદારી નિભાવતી તો હતી, પણ એક બોજ સમજીને સવારથી રાત સુધી બાપુજીનું ખાવાનું, દવા અને જરૂરિયાતો પૂરી કરતા કરતા તેમના મનમાં એક અજાણ્યો થાક ભરાઈ રહ્યો હતો. ચહેરા પર હંમેશા હળવી નારાજગી અને હોઠો પર ફરિયાદ રહેતી, પણ તેમ છતાં સુમિતના કહેવા પર મન વગર બધું નિભાવી રહી હતી. તેની સેવામાં પ્રેમ ન હતો, પણ એક સમજૂતી હતી. જ્યારે મોટા દીકરા અમિત અને તેની પત્ની નેનાએ શ્યામલાલજીને પોતાની સાથે રાખવાની સાફ ના પાડી દીધી હતી. સારી સોસાયટીમાં રહેતા ફ્લેટમાં બાપુજીને રહેવા માટે જગ્યા નહોતી. અમિતે સ્પષ્ટ કહી દીધું હતું કે બાપુજી કાનપુરમાં જ બરાબર છે, તેમની દેખભાળ માટે અમારી પાસે સમય નથી. શ્યામલાલજીએ આ બધું સાંભળ્યું હતું, પણ પોતાને સમજાવી લીધું હતું કે પોતાનો જ દીકરો છે, ક્યાંક ને ક્યાંક તેની પણ મજબૂરી હશે. પણ રાધાના મનમાં આ વાત ખૂંસી ગઈ હતી. આજે જમ્યા પછી જ્યારે શ્યામલાલજીએ દવા માંગી તો રાધાએ રસોડામાંથી જ અવાજ આપ્યો કે સુમિત તું આપી દે, મારી પાસે સમય નથી. સુમિત ચોંકી ગયો, કારણ કે આ પહેલીવાર હતું જ્યારે રાધાએ બાપુજીની દવા આપવાની સાફ ના પાડી હતી. રાધાનો ચહેરો હવે દિવસે ને દિવસે બદલવા લાગ્યો હતો. પહેલા જ્યાં તે બાપુજીને નારાજ મનથી પણ સમયસર જમાડતી અને દવા આપતી અને બાકીની જરૂરિયાતો પૂરી કરતી હતી, હવે તે જાણી જોઈને ટાળવા લાગી હતી. ક્યારેક જમવાનું પૂછ્યા વગર સામે મૂકી દેતી, ક્યારેક દવા ટેબલ પર પછાડીને ચાલી જતી. બાપુજીની આંખોમાં સવાલ હોતા પણ જીભ પર ન આવતા. રાધાના મનમાં હવે એક જ વાત ઘર કરી ગઈ હતી કે સેવા અમે કરીએ અને મિલકત સરખે ભાગે વહેંચાય. મનોમન નક્કી કરી લીધું હતું કે આ અન્યાય છે, હું ક્યારેય સહન નહીં કરું. સુમિત પણ ધીરે ધીરે રાધાના આ બદલાવને અનુભવી રહ્યો હતો, પણ કંઈ બોલ્યો નહીં. રાત્રે જ્યારે બધા સુવા ગયા ત્યારે રાધા મોટે સુધી પડખા ફેરવી રહી અને તેના મનમાં એક નવી યોજના આકાર લઈ રહી હતી. ઘરના બાકીના સભ્યો સૂઈ ગયા હતા. તે તોફાનથી અજાણ જે હવે તેમના ઘરમાં ઉઠવાનું હતું. 2 દિવસ આમ જ વીતી ગયા. વસિયતનામાની વાત પછી રાધાનું વર્તન પૂરી રીતે બદલાઈ ગયું હતું. પહેલા તે ઉદાસ મનથી શ્યામલાલજીની સેવા કરતી હતી, પણ હવે તેમની કોઈ પણ વાત પર ભડકી જતી હતી. તેનો ગુસ્સો હવે ખીલીને બહાર આવી રહ્યો હતો. સુમિત આ જોઈ રહ્યો હતો. તેની પત્ની હવે હંમેશા ચીડાયેલી રહેતી હતી. ચહેરા પર ભ્રમરો, ખેંચાયેલી આંખોમાં અંગારા. સુમિતના મનમાં વિચાર આવ્યો કે ક્યાંક કામનો બોજ વધુ હોવાથી તો આવું નથી થઈ રહ્યું ને. જો રાધા પર કામનો બોજ ઓછો થઈ જાય તો કદાચ તેનો સ્વભાવ સુધરી જાય. તેને બીજા જ દિવસે એક કામવાળી બાઈ રાખી લીધી. તે સવારે આવતી, ઘરની સફાઈ કરતી, કપડાં અને વાસણ ધોતી અને પછી ચાલી જતી. સુમિતે રાધાને કહ્યું કે હવે તારે
આટલું કામ નહીં કરવું પડે, બાપુજીની દવાઓ અને જમવાનું જ જોવાનું છે, બાકી બધું બાઈ કરી લેશે. રાધાએ માથું હલાવ્યું, પણ તેની આંખોમાં કોઈ રાહત દેખાઈ નહીં અને સુમિતને લાગ્યું કે થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે. પરંતુ દિવસો વીતવા લાગ્યા અને રાધાનું વર્તન સુધરવાને બદલે પહેલા કરતા પણ વધુ બગડી ગયું. હવે તે નાની નાની વાતો પર બૂમો પાડવા લાગી. એક દિવસ ચાની ચૂસકી લેતા શ્યામલાલજીએ કહ્યું કે રાધા વહુ, ચામાં ખાંડ નથી દેખાઈ, કદાચ તું નાખવાનું ભૂલી ગઈ. રાધાએ જવાબ આપ્યો કે ખાંડ નથી નાખી તો જાતે ઉઠીને નાખી લો, મને દર વખતે મારી ભૂલ બતાવવાની શું જરૂર છે. સુમિતે તેને ટોકી કે રાધા આમ કેમ બોલી રહી છે. રાધાએ ઠંડી નજરથી તેને જોયું અને બોલી કે જે સાચું છે તે જ બોલી રહી છું, તને નથી દેખાતું હું કેટલી થાકી ગઈ છું. સુમિત ચૂપ રહ્યો, પણ તેને સમજાતું નહોતું કે કામવાળી બાઈ રાખ્યા પછી પણ રાધાની નારાજગી કેમ વધી રહી છે. પછી એક દિવસ એવા સમાચાર આવ્યા કે જેણે રાધાના ગુસ્સાની આગમાં ઘી નાખ્યું. એક દિવસ શ્યામલાલજી સાથે ફોન પર વાત કરતા તેમના મોટા દીકરા અમિતે જણાવ્યું કે તેઓ તો પોતાના બાળકોને લઈને વિદેશ પ્રવાસે નીકળી રહ્યા છે. પૂરા 1 મહિના માટે. રાધા સુધી જ્યાં આ વાત પહોંચી ત્યારે તે જાણે બળીને રાખ થઈ ગઈ. તેણે ઉતાવળમાં પોતાનો મોબાઈલ ઉઠાવ્યો અને પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ ખોલી. ત્યાં અમિત અને નૈનાની તસવીરો હતી. ક્યારેક દરિયા કિનારે, ક્યારેક આકાશની અજંબી ઇમારતો સામે, તો ક્યારેક મોટા મોટા શોપિંગ મોલમાં હસતા મુસ્કુરાતા. કોઈ તસવીર નીચે એક કેપ્શન લખ્યું હતું કે વેકેશન ઇન પેરેડાઇઝ, તો કોઈની નીચે લખ્યું હતું કે લાઈફ ઇઝ બ્યુટીફુલ. રાધાનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તેણે ફોન ટેબલ પર પછાડ્યો અને બોલી કે જુઓ, આ લોકો વિદેશમાં મજા કરી રહ્યા છે અને અહીં હું બાપુજીની નોકરાણી બનીને ફરી રહી છું. સુમિતે તેને સમજાવવાની કોશિશ કરી કે રાધા, તને નોકરાણી કોણે કહ્યું? મને નથી લાગતું કે તે લોકોના ક્યાંય જવા કે ન જવાથી આપણને કોઈ ફરક પડવો જોઈએ. તે કંઈ પણ કરે આપણને શું? પણ રાધા હવે સાંભળવાના મૂડમાં નહોતી. શું મતલબ આપણને શું? આટલા વર્ષોથી હું બાપુજીનો બોજ ઉપાડી રહી છું. તેમની દરેક જીદ, દરેક ફરિયાદ હું સહન કરું છું. સુમિત, તું ઓફિસમાં થાકે છે, હું અહીં થાકું છું, અને તે લોકો વિદેશ ફરી રહ્યા છે અને વસિયતનામામાં બરાબરનો હિસ્સો લેશે. આ ક્યાંનો ન્યાય છે? તેના અવાજમાં ગુસ્સો અને આંખોમાં આંસુ હતા. તે રાત્રે રાધા રસોડામાં ઊભી રહી. તેણે જમવાનું ન બનાવ્યું. ઓફિસની પાછળ ફરેલા સુમિતે પૂછ્યું, રાધા, બાપુજીને જમવાનું આપી દીધું નથી? આપ્યું તો લાવ, હું આપી દઉં. રાધાએ જવાબ આપ્યો કે મેં નથી બનાવ્યું. શું જમવાનું નથી બનાવ્યું? પણ કેમ? આજે મન નથી, તું બહારથી મંગાવી લે. હદ કરે છે રાધા, બાપુજી બહારનું જમવાનું કેવી રીતે જમશે? મને નથી ખબર છે તો ફક્ત એટલું કે મારાથી તો હમણાં કંઈ નહીં બની શકે. સુમિત હેરાન હતો. પહેલા રાધા થાકેલી હોવા છતાં કામ કરતી હતી, પણ હવે તો જાણે તેને કામ ન કરવાનું બહાનું જોતું હતું. સુમિતે જાતે જ જેમ તેમ કરીને 2 રોટલી બનાવી અને દૂધ સાથે પોતાના પિતાને આપીને બાકીનું જમવાનું બહારથી ઓર્ડર કરી લીધું. શ્યામલાલજી પોતાના રૂમમાં સૂતા હતા. કદાચ તેમને હજુ સુધી ખબર જ નહોતી કે તેમના વસિયતનામાએ રાધાના મનમાં કેટલી આગ લગાવી દીધી હતી. સુમિત જોઈ શકતો હતો કે હવે રાધાના ચહેરા પર ફક્ત 2 જ ભાવ દેખાતા હતા, ઈર્ષ્યા અને નફરતના ભાવ. તે સમજી ગયો કે તેની અંદર ભરાયેલો ગુસ્સો હવે કામના બોજનો નહીં, પણ મનની અંદર ઉછરી રહેલી કડવાશનો હતો. ઘરમાં શાંતિ હતી, પણ તે શાંતિમાં એક તોફાન થઈ રહ્યું હતું. હવે શ્યામલાલજી જ્યારે પણ કંઈક ખાવાનું માંગતા તો રાધા કાન બંધ કરીને બેસી રહેતી. પોતાના પુત્રને બોલાવતા તો
તેને પણ દાદાજી પાસે જવાની ના પાડી દેતી. ક્યારેક ક્યારેક કામવાળી બાઈ તેમના પર દયા ખાઈને રસોડામાંથી કોઈ ફળ લાવીને આપી અને કાપી આપતી હતી. રાધાએ જ્યારે તેને આમ કરતા જોયા તો જોરથી ધમકાવી દીધી કે આગળથી ક્યારેય આવું કર્યું તો કામ પરથી કાઢી મૂકીશ. ત્યાર પછી કામવાળી બાઈએ પણ પોતાના કામ પૂરતું જ ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું. આજે બપોરે જ્યારે ઘડિયાળમાં 3 વાગી રહ્યા હતા ત્યારે શ્યામલાલજીએ રૂમમાંથી ધીમા અવાજે બૂમ પાડી કે દીકરી, કંઈક ખાવાનું હોય તો આપ. તેમના અવાજમાં નબળાઈ હતી, પણ રાધાના કાનમાં તે વધુ એક માંગ બનીને ગુંજીને તે રસોડામાંથી ગુસ્સામાં બહાર આવી. ચહેરા પર ગુસ્સો છવાયેલો હતો. આ પણ કોઈ સમય છે ખાવાનો? તેણે તીખા અવાજમાં કહ્યું કે 12 વાગ્યે તો તમે દૂધવાળા દલિયા લીધા હતા ને, અને હવે ફરીથી કંઈક જોઈએ છે. જે રોટલી શાક બનાવ્યા હતા તે ખલાસ થઈ ગયા છે. તમને તો બીજું કોઈ કામ છે કે નહીં? ખાવા સિવાય આ ઘર છે, કોઈ ખાવાનું બનાવવાની ફેક્ટરી નથી જે તમારા માટે 24 કલાક ચાલતી રહે. ચૂપચાપ સૂઈ જાઓ. હવે જે કંઈ પણ ખાવું હોય તે સાંજે મળશે. શ્યામલાલજી કંઈ કહે તે પહેલા જ રાધા ફરીથી પોતાના રૂમ તરફ ચાલી ગઈ. શ્યામલાલજીની આંખોમાં એક ઉદાસી છવાઈ ગઈ, પણ તેઓ ચૂપ રહ્યા. તે જ સમયે સુમિત ઓફિસમાંથી વહેલો પાછો આવી ગયો હતો. દરવાજા પાસે ઊભા રહીને તેણે રાધાની બધી વાતો સાંભળી લીધી. તેના પગલાં અંદર વધ્યા ત્યાં સુધીમાં રાધા પોતાના રૂમમાં જતી રહી હતી. સુમિતના મનમાં ગુસ્સો ભરી ઉઠ્યો. તે ઝડપથી રૂમમાં ગયો, જ્યાં સુધીમાં પલંગ પર બેસીને પોતાની મનપસંદ સિરિયલ જોવાનું શરૂ કરી ચૂકી હતી અને એવી મસ્ત થઈને બેઠી હતી કે જાણે કંઈ થયું જ ન હોય. ટીવીના અવાજ વચ્ચે સુમિતનો અવાજ ગુંજ્યો કે રાધા, આંસુ રીત હતી બાપુજી સાથે વાત કરવાની. તે વૃદ્ધ છે, બીમાર રહે છે અને તું તેમની સાથે આમ બોલી રહી છે. રાધાએ રિમોટ નીચે મૂક્યો અને ફરીથી સુમિતને જોયા. હા, બોલી રહી છું, અને શું કરું? દિવસ રાત તેમની સેવામાં ઊભી રહું, બધી ફરમાઈશો પૂરી કરતી રહું. દર 2 કલાકે કંઈક જોઈએ છે. હું પૂછું છું અને મને પણ આ શ્યામ જોઈએ છે કે નહીં? હું માણસ છું, કોઈ મશીન નહીં. સુમિતનો ગુસ્સો વધી રહ્યો અને શરમ નથી આવતી. બાપુજીએ હંમેશા આપણું ધ્યાન રાખ્યું છે અને હવે જ્યારે આપણો વારો છે તેમનું ધ્યાન રાખવાનો, ત્યારે તું આવું વર્તન કરી રહી છે. રાધા પણ હવે ભડકી ઉઠી. ધ્યાન રાખ્યું? હા, રાખ્યું હશે તમારું, પણ હું તો જ્યારથી લગ્ન કરીને અહીં આવી છું બોજની જેમ બેઠા છે મારા માથા પર, અને ઉપરથી વસિયતમાં અમિતભાઈને બરાબરનો હિસ્સો તે વિદેશ ફરવાનો આનંદ લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર રોજ 150 તસવીરો પોસ્ટ કરી રહ્યા છે આપણને બાળવા માટે. જ્યારે મોબાઈલ પર તેમની તસવીરો જોઉં છું ને મન તો થાય છે કે દિવાલમાં પછાડું મોબાઈલ. બસ, હવે બહુ થઈ ગયું. હવે કાન ખોલીને સાંભળી લે સુમિત, કાં તો આ ઘરમાં બાપુજી રહેશે કાં તો હું રહીશ. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. સુમિત સ્તબ્ધ રહ્યો હતો. રાધાની વાતો તેની છાતીમાં ખંજરની જેમ ખૂંચીને તે કંઈક કહેવા માંગતો હોય, પણ શબ્દો ન નીકળ્યા. દલીલોનો પડઘો આખા ઘરમાં તણાવ બનીને ફેલાઈ ગયો. રાત્રે જમવાનું કોઈએ ન ખાધું. શ્યામલાલજી પોતાના રૂમમાં ચૂપચાપ સૂતા રહ્યા. કદાચ તેમને બધું જ સાંભળી લીધું હતું. બીજી સવારે શ્યામલાલજીએ નાસ્તા પછી સુમિતને પોતાની પાસે બોલાવ્યો. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. સુમિત, હું નથી ઈચ્છતો કે મારા કારણે તમારા બંને વચ્ચે પણ બનાવ થાય. ઘરની શાંતિ જળવાઈ રહે તે માટે હું વૃદ્ધાશ્રમ ચાલ્યો જઈશ. સુમિત ચોંકી ગયો. બાપુજી, આ તમે શું કહી રહ્યા છો? હું આવું ક્યારેય નહીં થવા દઉં. પણ શ્યામલાલજી બોલ્યા કે ના બેટા, મેં નિર્ણય કરી લીધો છે. હવે હું અહીં રહીને આ ઘરમાં કંકાસને વધુ વધારવા નથી માંગતો. રાધા પણ
બોજ બનીને હું વધુ રહેવા નથી માંગતો. તું મને ત્યાં છોડી આવ. સુમિતનું દિલ બેસી ગયું. ધ્રુજતા અવાજે બોલ્યો કે તમે કહો તો ભાઈ સાથે વાત કરું. તેમના વિદેશથી પાછા આવ્યા પછી તમને થોડા દિવસ બેંગ્લોર છોડી આવું. ના બેટા, હું નથી ઈચ્છતો કે મારા લીધે કોઈ પણ હેરાન થાય. શ્યામલાલજીએ પોતાની આંખોના આંસુ છુપાવતા કહ્યું કે સુમિત લાચાર બનીને રહી ગયો, પણ શ્યામલાલજીના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. ત્યારે જ રાધા જે પાછળ ઊભી હતી તેમની બધી વાતો ધ્યાનથી સાંભળી રહી હતી. ઠંડા અવાજે બોલી કે સુમિત, બાપુજી બરાબર કહી રહ્યા છે. હવે મારાથી વધુ નહીં થઈ શકે. તું તેમને વૃદ્ધાશ્રમ છોડી આવ. બધાની ભલાઈ એમાં જ છે. સુમિતે તેની તરફ જોયું. તેની પત્ની આંખોમાં હવે ન થાક હતો, ન દર્દ. ચહેરા પર ફક્ત એક કઠોરતા છવાયેલી હતી અને દિલમાં ખૂબ જ ઉત્સાહ. સુમિતનું મન ભારે હતું. એક તરફ તેના જન્મદાતા હતા, તેમણે તેને પાળી પોસીને મોટો કર્યો, સારું જીવન આપ્યું. બીજી તરફ તેની પત્ની, જેની સાથે તેણે જીવન વહેંચ્યું હતું, જે સમજી શકતો નહોતો કે સાચું શું છે. ઘરમાં તણાવની દિવાલો ઊંચી થઈ ગઈ હતી અને તે બપોરે જ્યારે સુમિતે પોતાના પિતાનો નાનો બેગ ઉઠાવ્યો ત્યારે રાધાએ ચૂપચાપ નજર ફેરવી લીધી. બહાર રસ્તા પર શાંતિ હતી. સુમિતની આંગળીઓ લાચારીની બેગના હેન્ડલને મજબૂતીથી પકડી રહી હતી. તેણે ફરી એકવાર રાધા તરફ જોયું. કદાચ આશા હતી કે તે કંઈ કહેશે, તેને રોકશે, પરંતુ ના, તેની આંખોમાં કોઈ ભાવ નહોતો. આ તો તેના માટે એક બોજમાંથી મુક્તિ હતી, ક્ષણ હતી. અને શ્યામલાલજી ચૂપચાપ ઊભા હતા. તેમના ચહેરા પર ન કોઈ ફરિયાદ હતી કે ન કોઈ દુઃખ, ફક્ત એક શૂન્યતા. વૃદ્ધાશ્રમ જવા માટે જ્યારે તેઓ કારમાંથી બેઠા ત્યારે શ્યામલાલજીએ હળવા સ્મિત સાથે કહ્યું, પરેશાન ન થા બેટા. દરેક જણ પોતાની જિંદગી પોતાની રીતે જીવવા માંગે છે. મને કોઈ ફરિયાદ નથી. સુમિત કંઈ પણ ન કહી શક્યો અને કાર આગળ વધી ગઈ. વૃદ્ધાશ્રમના ગેટ પર પહોંચીને સુમિતની હિંમત જવાબ દેવા લાગી હતી. ગાડી રોકીને તે થોડીવાર એમ જ બેસી રહ્યો અને શ્યામલાલજીએ હળવા અવાજે કહ્યું કે ચાલ બેટા, મોડું ન કર. સુમિતની આંખોમાં આંસુ હતા, પણ તેણે તેમને વહેવા ન દીધા. તે ગાડીમાંથી ઉતર્યો, બેગ ઉઠાવ્યું અને પોતાના પિતા સાથે અંદર ગયો. સુમિતે દસ્તાવેજોની ઔપચારિકતા પૂરી કરી અને જતા પહેલા પિતાના પગ સ્પર્શ કર્યા. ખુશ રહેજે બેટા, તેમને આશીર્વાદ આપ્યા. પરંતુ સુમિતનો અવાજ ગળામાં રૂંધાઈ ગયો. તે કંઈ પણ કહ્યા વગર ઝડપથી ફર્યો અને બહાર નીકળી ગયો. પાછો ગાડીમાં આવીને બેઠો તો માતું સ્ટેરિંગ પર રાખીને ધ્રુસકે રડી પડ્યો. ઘણીવાર પછી જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે દરવાજા પર રાધા ઊભી હતી. ચહેરા પર સંતોષની હળવી ઝલક હતી. છોડી આવ્યા તેમને સપાટ અવાજે કહ્યું. સુમિતે કોઈ જવાબ ન આપ્યો. તે અંદર ગયો અને સીધો પોતાના રૂમમાં જઈને પલંગ પર સૂઈ ગયો. છાતી તાકી રહ્યા. તેના મગજમાં એક અજીબ બેચેની હતી. બીજા દિવસે રવિવાર હતો અને રાધા આજે ખૂબ મોડી ઉઠી હતી. તેના માટે આ સવાર ખૂબ જ સુખદ હતી, કારણ કે દર રવિવારની જેમ તેને બાપુજી માટે ચા બનાવવાની ઉતાવળ નહોતી. આજે ઘરમાં ખાંસીનો અવાજ નહોતો ગુંજી રહ્યો. એક અલગ જ પ્રકારનું સુકૂન અનુભવી રહી હતી. આજે તે બીજી તરફ સુમિતે આખી રાત પડખા ફેરવતા વિતાવી રહી હતી અને કોઈને કંઈ પણ કહ્યા વગર તે ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી ગયો. ઘણીવાર પાર્કમાં ફરતો રહ્યો, પણ મન ખૂબ ભારે હતું. વિચાર્યું કે સમીરના ઘરે જવું. જોઈને સમીર તેના બાળપણનો મિત્ર, તેની સાથે તે પોતાના બધા સુખ દુઃખ વહેંચીને પોતાનું મન હળવું કરી લેતો હતો. પણ જેવો સુમિત સમીરના ઘરે દરવાજે સુધી પહોંચ્યો, અંદરથી ઊંચા અવાજો સંભળાયા. તેના પગલાં થંભી ગયા.
હા બસ તમને તો હું જ બદનમીજ લાગુ છું કે તમારી માં તો ક્યારેય ખોટી હોતી જ નથી. અને સમીરની પત્ની સીમાના બૂમો પાડવાનો અવાજ બહાર ગુંજી રહ્યો હતો ત્યારે જ સમીરનો અવાજ આવ્યો કે હા, તું કેવી વાતો કરી રહી છે સીમા, મેં આવું ક્યારેય કહ્યું. સીમાએ તરત જ વળતો જવાબ આપ્યો, રહેવા દો, હું બધું સમજુ છું. હવે કાં તો તમારી માને ગામ પાછા છોડી આવો, કાં તો હું મારા બાળકોને લઈને મારા પિયર ચાલી જઈશ. પણ જો એકવાર ગઈ તો પછી ક્યારેય નહીં આવું. રહેજો પછી આખી જિંદગી તમારી મા સાથે. સમીરનો અવાજ ઊંચો થઈ ગયો. તું ભાનમાં તો છે, લાગે છે તારું મગજ ઠેકાણે નથી. સીમાએ કટાક્ષ કર્યો. હા, મારું મગજ બિલકુલ ઠેકાણે છે, પણ કદાચ તમારી માનું નથી. સુમિતના કાન સવરા થઈ ગયા. સમીર ચિલ્લાયો અને થોડી તમીઝથી વાત કર. હું માનું છું કે તેમના કારણે તને થોડી તકલીફ થાય છે, પણ તેનો મતલબ એ નથી કે હું મારી માને આ ઉંમરે એકલી છોડી દઉં. માને ગામ મોકલી દેવી એ કોઈ એકલી નથી. તેમણે પોતાની આખી જિંદગી આપણને સારું જીવન આપવામાં લગાવી દીધી, અને હવે જ્યારે તેમને આપણી જરૂર છે ત્યારે આપણે તેમને એકલા છોડી દઈએ. તારા દ્રષ્ટિકોણથી વિચાર. માની જગ્યાએ પોતાની જાતને મૂકીને જો કાલે આપણા દીકરાના લગ્ન થશે, આપણે પણ વૃદ્ધ થઈ જઈશું. તું ઈચ્છતી કે આપણો દીકરો અને વહુ આપણને આમ જ બહાર કાઢી મૂકે? સીમાનો અવાજ અચાનક બંધ થઈ ગયો. સમીરે નરમ અવાજે આગળ કહ્યું કે આજે આપણે જેવું કરીશું કાલે આપણી સાથે પણ એવું જ થશે. એ ભૂલીશ નહીં, માં આપણી જવાબદારી છે, અને આ જવાબદારીથી આપણે મોં ફેરવી શકીએ નહીં. તેની વાતો પછી ઘરમાં શાંતિ છવાઈ ગઈ. સુમિત બહાર નીકળી રહીને આ બધું સાંભળી રહ્યો હતો. તેનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું, અને સમીરની જવાબદારી, તેની ધીરજ અને તેની મા પ્રત્યેની વફાદારીને સુમિતને હચમચાવી નાખ્યો. તે કંઈ પણ વાત કર્યા વગર જ ત્યાંથી પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. રસ્તામાં તેના મનમાં વિચારોનું તોફાન ચાલવા લાગ્યું કે સમીરે કેટલી સારી રીતે વાત સાંભળી લીધી. શું હું મારા ઘરને આમ ન સંભાળી શક્યો હોત? શું હું રાધાને શાંતિથી ન સમજાવી શક્યો હોત? બની શકે કે તે ન માને, પણ હું મારા પિતાને આટલી સહેલાઈથી છોડવા માટે કેવી રીતે તૈયાર થઈ ગયો? દરેક પગલા સાથે તેનો અપરાધ ભાવ વધુ ઘેરો થતો જતો હતો. સાંજે સુમિત ઘરે પાછો ફર્યો. તે સોફા પર બેસીને વિચારમાં ડૂબેલો હતો. રાધા તેની પાસે આવી અને ચહેરાની ઉદાસી પારખીને કહ્યું કે શું થયું? આટલા પરેશાન કેમ છો? સુમિત ચૂપ રહ્યો, પણ રાધા સમજી ગઈ. તેને કટાક્ષ ભરી અવાજે કહ્યું કે હવે તમે ફરીથી તમારા બાપુજી વિશે વિચારી રહ્યા છો? નહીં, બીજું કોઈ કામ નથી. શું તમને ક્યાંક તમે તેમને પાછા લાવવા વિશે તો નથી વિચારી રહ્યા ને? સુમિતની ધીરજ ખૂટી ગઈ. તેણે રાધા તરફ જોયું અને કહ્યું કે રાધા, પિતા જે તે મારા કેવી રીતે ભૂલી શકું? હું તેમને આ સાંભળીને રાધા થોડીવાર માટે ચૂપ થઈ ગઈ. પછી ખૂબ ઉત્સાહિત અવાજે બોલી કે સાંભળો ને, કેમ ન આપણે થોડા દિવસો માટે આપણે લોકો પણ ક્યાંક બહાર ફરી આવીએ? તમારું મન પણ હળવું થઈ જશે અને આરવ પણ ખુશ થઈ જશે. એમ પણ કેટલા વર્ષે પછી થઈ ગયા, આપણે ત્રણેય સાથે ક્યારેય બહાર નથી ગયા. તમારા બાપુજીને કારણે આપણે ક્યાંય જઈ નહોતા શકતા. હંમેશા તેમની દવાઓ, તેમની જરૂરિયાતો, તેમની દેખભાળ, બસ આ બધું જ હવે તો મોકો મળ્યો છે આઝાદ જીવન જીવવાનો. તો સુમિત રાધાને ગુસ્સાથી તાંકી રહ્યો. પછી એક ઊંડો શ્વાસ લઈને ઊભો થઈ ગયો. કંઈ પણ બોલ્યા વગર ડ્રોઈંગ રૂમ તરફ ચાલી ગયો. સુમિત, તમે ક્યાં જઈ રહ્યા છો? રાધાએ પાછળથી બૂમ પાડી. સુવા સુમિતે ટૂંકો અવાજ આપ્યો, અરે જમી તો લો, સવારથી કંઈ નથી ખાધું, ભૂખ નથી મને. એમ કહીને સુમિત બીજી કોઈ વાત સાંભળ્યા વગર અંદર ચાલ્યો ગયો. બીજે દિવસે જ્યારે સાંજે સુમિત ઓફિસેથી ઘરે આવ્યો, તેની સાથે સાથે જ ઘરમાં જાણે તોફાન આવી ગયું. રાધાએ રડતા રડતા
પોતાના પિયરમાં ફોન કર્યો. ભાઈ તું ક્યાં છે? કેટલી વારમાં આવી શકે છે? તેના પર તેના ભાઈ રોહિતે હેરાન ભરે અવાજે પૂછ્યું કે શું થયું રાધા, બધું બરાબર તો છે? ભાઈ જલ્દી અહીં આવી જા, કોઈ સવાલ ન પૂછીશ. રાધાના આટલું કહેવા પર તેનો ભાઈ રોહિત બેચેન થઈ ગયો. પણ તારી તકલીફ તો કહે, જીજાજી ઘરે નથી. શું છેવટે થયું શું છે? બસ તમે તરત આવી જા. ભાઈ ઠીક છે, હું આવું છું. લગભગ અડધા કલાક પછી જ્યારે રોહિત રાધાના ઘરે પહોંચ્યો તો જોયું તો ત્યાં સુમિત બેઠો હતો અને રાધા જોર જોરથી રડી રહી હતી. તેમના 8 વર્ષના દીકરા આરવની પણ રડીને આંખો લાલ થઈ ગઈ હતી. શું થયું જીજાજી? એવી વાત થઈ ગઈ. રોહિતે પૂછ્યું, પણ સુમિતે કંઈ ન કહ્યું. તો રાધા પોતાની આંખોના આંસુ લૂછતા બોલી કે આ જુઓ ભાઈ, છૂટાછેડાના કાગળો તૈયાર કરાવીને લાવ્યા છે. કહે છે કે મારાથી છૂટાછેડા લેવા માંગે છે. રોહિત સ્તબ્ધ ઊભો રહ્યો અને એક ક્ષણ માટે તો તેને લાગ્યું કે રાધા મજાક કરી રહી છે, પણ તેના આંસુ ખોટા તો ન હોઈ શકે. તે શ્યામલાલજીના રૂમ તરફ આગળ વધ્યો. કદાચ તેમને કંઈ ખબર હોય કે છેવટે વાત શું થઈ છે, પણ ડોકિયું કરીને જોયું તો રૂમમાં કોઈ નહોતું. તેણે પોતાના ભાણેજને અવાજ આપ્યો, આરવ, આરવ બેટા, અહીં આવતો. બેટા દાદાજી ક્યાં છે? બાળકે સૂજેલી આંખો સાથે માસુમિયતથી જવાબ આપ્યો કે એ પપ્પા તો તેમને 3-4 દિવસ પહેલા ઓલ્ડ એજ હોમ છોડીને આવ્યા છે. રોહિતને જાણે વીજળીનો ઝટકો લાગ્યો. હવે ધીરે ધીરે તેની સામે બધી વાત સ્પષ્ટ થઈ ગઈ હતી. તે ધીમેથી સુમિત પાસે ગયો અને તેના ડબ્બા પર હાથ મૂક્યો અને તેના અવાજમાં તો પણ હતું, પણ સાથે જ ગંભીરતા પણ. જીજાજી, કોઈ સમસ્યા હતી તો અંદરો અંદર બેસીને વાત કરી લેવાય, પણ એક ઝટકામાં છૂટાછેડાનો આટલો મોટો નિર્ણય લઈ લેવો ઠીક નથી. બસ આટલું સાંભળતા જ સુમિતની ધીરજનો બંધ તૂટી ગયો. તેની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. તે ઊંડો શ્વાસ લેતા તૂટતા અવાજે બોલ્યો કે મારા 70 વર્ષના વૃદ્ધ પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી દીધા ફક્ત આ સ્ત્રીને કારણે. તારી બહેને તો જાણે કસમ ખાધી હતી કે તેમને ઘરમાંથી કાઢીને જ રહેશે. ન તો પોતે તેમની સાથે સારી રીતે વાત કરતી હતી કે ન બાળકને તેમની પાસે જવા દેતી હતી. તેમનું જીવવું હરામ કરી નાખ્યું હતું. નોકરાણીને પણ ના પાડી દીધી હતી કે બાપુજીને કોઈ મદદ ન કરે. પરેશાન થઈને તેમણે જ કહી દીધું કે મને વૃદ્ધાશ્રમ મોકલી દો. સુમિતે બંને હાથથી પોતાનો ચહેરો ઢાંકી દીધો અને ધ્રુસકે રડી પડ્યો. પછી થોડું સાંભળીને ભરાયેલા ગળે બોલ્યો કે તું કદાચ નથી જાણતી કે જ્યારે હું 4 વર્ષનો હતો મારી માં અમને છોડીને જતી રહી હતી. બાપુજીએ પછી ક્યારેય બીજા લગ્ન ન કર્યા, ફક્ત એટલા માટે કે અમારા જીવનમાં કોઈ સાવકી માં ન આવે. અને તેમણે પોતે એકલા જ અમને મોટા કર્યા. ઘર અને બહાર બંને એકલા ભાળ્યું. અને સુમિતની ભીની આંખોમાં વીતેલા દિવસોની યાદો ઉભરાઈ આવી. અને યાદ છે કે જ્યારે હું નાનો હતો, બાપુજીની આંગળી પકડીને ચાલતો હતો. તેમની હાજરી જ મારી સુરક્ષા હતી. કામથી થાકીને આવતા તો પણ મારી જીદ પર મેળો બતાવવા લઈ જતા. અને જ્યારે હું ચાલતા થાકી જતો ત્યારે પોતાના ખભા પર બેસાડીને આંખો મેળો ફેરવતા. અને આજે કહેતા એમનો અવાજ ધ્રુજવા લાગ્યો. આજે જ્યારે તેમને મારા ખભાની સૌથી વધુ જરૂર હતી, તેમને બારગા કરી દીધા. ધિક્કાર છે મારા પર. 3 દિવસ થઈ ગયા પણ તેમનો લાચાર ચહેરો મારી આંખો સામેથી હટતો જ નથી. આટલું સાંભળતા પછી રોહિતે ગુસ્સાથી રાધા તરફ જોયું, પણ તે હજુ પણ ગુસ્સામાં હતી. આંસુ લૂછતા બીજી તરફ મોં ફેરવીને ઊભી રહી. સુમિત બોલ્યો કે મારા બાપુજીએ પોતાના બાળકોનું ભવિષ્ય સુધારવા માટે આખી જિંદગી લગાવી દીધી. આપણા લોકો માટે આ ઘર એમ જ તૈયાર નથી થઈ ગયું. તેમને બનાવવામાં તેમણે પોતાના લોહી પરસેવાના એક ટીપાથી આ ઘરની એક ઈંટને સીંચી છે.
જો હું મારા ભગવાન સમાન પિતાને ન થઈ શક્યો તો મારી પત્ની અને દીકરાનું કેવી રીતે થઈ શકું? કહેતા કહેતા નાના બાળકની જેમ સુમિત રડી પડ્યો. તેની વાતો સાંભળીને રાધાને હવે મનોમન પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો. ગભરાહટને કારણે તેની આંગળીઓ સાડીના પાલવને વારંવાર મરોડી રહી હતી. પછી એક લાંબો શ્વાસ લઈને સુમિત બોલ્યો કે મેં મારા જન્મદાતાને તે લોકોના હવાલે કરી દીધા જે તેમની આદતો, તેમની જરૂરિયાતો નથી જાણતા, તેમની બીમારી નથી સમજતા, જે તેમના વિશે કંઈ પણ નથી જાણતા. જ્યારે હું મારા પિતા માટે કંઈ ન કરી શક્યો તો બાકી કોઈના માટે શું કરીશ? મારી પત્નીએ તો મને સાફ કહી દીધું છે કે મારા પિતા તેના માટે બોજ છે. જ્યારે તેને પોતાની આઝાદી આટલી વહાલી છે તો હું શા માટે તેને અધૂરી આઝાદી આપું? કેમ ન તેને પૂરી રીતે આઝાદ કરી દઉં? સુમિતના શબ્દો સાંભળતા જ રાધાનું દિલ કંપી ઉઠ્યું. તેણે ભીની આંખોથી તેની તરફ જોયું, પણ સુમિતની વાત હજુ પૂરી નહોતી થઈ. જ્યારે હું મા વગર ઉછરી શકું છું તો મારો દીકરો પણ બાપ વગર ઉછરી જશે. મા તો છે ને, તેની પાસે તેને શી ખોટ પડશે? એમ કહેતા તેની નજર પોતાના દીકરા તરફ પડી, જે ગભરાયેલો ખૂણામાં ઊભો હતો. સુમિતની આંખોમાં એક અજીબ દૃઢતા આવી ગઈ. એટલા માટે હું છૂટાછેડા આપવા માંગુ છું. હવે તું મજાથી ફરજે. બાપુજીની જવાબદારીનો બોજ તો હું પહેલા જ તારા માથા ઉપરથી ઉતારી ચૂક્યો છું. હવે તો હું તને મારી પોતાની જવાબદારીથી પણ આઝાદ કરી રહ્યો છું. પણ ચિંતા ન કરીશ, મારી બધી મિલકત તારી પાસે રહેશે. બધું છોડીને હું મારા બાપુજી પાસે વૃદ્ધાશ્રમમાં જ રહીશ. ઓછામાં ઓછો એક સંતોષ તો રહેશે કે મનમાં કે બાપુજીના જીવનના અંતિમ તબક્કામાં હું તેમની સાથે તેમની પાસે રહી શકીશ. રાધાને જાણે કરંટ લાગ્યો. તેણે ફાટી આંખેથી સુમિત તરફ જોયું. સુમિતે માથું ઝુકાવી લીધું. તેનો અવાજ હવે ઠંડો પડી ચૂક્યો હતો. આજે મારા પિતા 2 દીકરાના હોવા છતાં વૃદ્ધાશ્રમમાં રહી રહ્યા છે. આ હિસાબે તો છેવટે મારે પણ ત્યાં જ જવાનું થશે. તું શા માટે હમણાં જ ન ચાલ્યો જાવ? ત્યાં રહેવાની આદત પણ પડી જશે અને વૃદ્ધાવસ્થામાં ઘરના લોકોને મારાથી કોઈ તકલીફ પણ નહીં થાય. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. ફક્ત સુમિતના લુસ્કા સંભળાતા હતા અને રોહિતે પોતાની બહેન રાધા તરફ ઊંડી નજરે જોયું અને તેના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું. રાધા આ સ્મિત પાછળનું રહસ્ય સમજી શકતી નહોતી. પછી તે બોલ્યો કે રાધા, તારા આઈડિયાથી તો મને પણ પ્રેરણા થઈ ગઈ. હવે હું પણ મારી માને આ વૃદ્ધાશ્રમ છોડી આવીશ. રાધાને લાગ્યું કે જાણે કોઈએ હાથ ઉઠાવ્યા વગર તેના મોં પર જોરદાર તમાચો માર્યો હોય. તેના પગ નીચેથી જમીન સરખી જાણે સરકવા લાગી. તે સ્તબ્ધ રહીને તેને હેરાનીથી જોવા લાગી કે શું કહી રહ્યા છો ભાઈ? તેનો અવાજ સૂજી રહ્યો હતો. હા રાધા, બિલકુલ સાચું કહી રહ્યો છું. આપણી માં પણ તો વૃદ્ધ થઈ ગઈ છે. રોજ રોજ ક્યાંક ખાંસી તો ક્યારેક તાવ, ક્યારેક અહીં દુખાવો તો ક્યારેક ક્યાં દુખાવો. મારાથી નથી સંભળાતું. આ બધું તેમને ડોક્ટર પાસે લઈ જવા, કારણ વગર તેમની દવાઓ ઉપર આટલો ખર્ચ કરવો, તેમની દેખભાળ, આ બધાથી તો હું પરેશાન થઈ ગયો છું. કેમનો હું પણ મારી જિંદગીને સરળ બનાવી દઉં જેમ તે બનાવી. રાધા ચૂપ રહીને તેને જોઈ રહી હતી. તું જ કહે કે હું સાચું કહી રહ્યો છું ને? રોહિતનો અવાજ અચાનક તીખો થઈ ગયો. ના ભાઈ, આવું ન કરતો. મને વધુ શરમાવશો નહીં, કહેતા રાધા ધ્રુસકે રડી પડી. કેમ? જ્યારે તે તારા સસરા માટે આજ કર્યું ત્યારે તને કંઈ ખોટું ન લાગ્યું? તેમને તેમના પોતાના ઘરમાંથી બહાર કાઢતી વખતે તારા અંતરાત્માએ અવાજ ન આપ્યો? તેમની આંખોમાં આંસુ જોઈને તારું દિલ ન પીગળ્યું? રાધા જમીન પર બેસી ગઈ અને મને માફ કરી દો. હું બહુ મોટી ભૂલ કરી ચૂકી છું. મેં ફક્ત પોતાના વિશે જ વિચાર્યું, પણ એ ન સમજી શકી કે હું કેટલું મોટું પાપ કરવા જઈ રહી છું. મને માફ કરી દો. સુમિત રાધા જેટલું બોલી રહી હતી તેનાથી વધુ રડી રહી હતી.
સુમિતે તેની તરફ નજર ઉઠાવીને જોયું તો રાધાનો ચહેરો હવે પસ્તાવાથી ભરાયેલો હતો. તેની આંખોમાં પસ્તાવાનો સમંદર હતો. થોડીવાર પછી તેમનો ભાઈ રોહિત બોલ્યો કે હવે જ્યારે તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે તો આપણે બધા જઈને અંકલને વૃદ્ધાશ્રમમાંથી પાછા લઈ આવીશું. રોહિતે ઘડિયાળ તરફ જોયું. સાંજના 7 વાગી રહ્યા હતા. ચાલો જીજાજી, હમણાં જ વૃદ્ધાશ્રમ જઈએ. હવે મોડું કરવાનો કોઈ ફાયદો નથી. રોહિતે સુમિતના ખભા પર હાથ રાખીને કહ્યું કે રાધા, તું તેમને લઈને આવ. હું આરવ સાથે કારમાં રાહ જોઉં છું. થોડી જ વાર પછી સુમિત, રોહિત અને રાધા વૃદ્ધાશ્રમના ગેટ પર પહોંચ્યા. સુમિતના દિલની ધડકન તેજ હતી. ત્યાં જવાની હિંમત તો કરી હતી, પણ પોતાના પિતાનો સામનો કરવાનો સાહસ ન હતો. અને વૃદ્ધાશ્રમનું વાતાવરણ ઉદાસીથી ભરેલું હતું. ચારે બાજુ શાંતિ છવાયેલી હતી. બસ ક્યાંકથી ક્યાંક ખાંસી અને કણસવાના અવાજો આવી રહ્યા હતા. એક ખૂણામાં કેટલાક વૃદ્ધો ચૂપચાપ બેઠા હતા. કોઈ બારીની બહાર નજર દૂર ક્યાંક સ્થિર થઈને વિચારોમાં ડૂબેલું હતું, તો કોઈ પોતાની લાચારીના આંસુ લૂછી રહ્યું હતું. રોહિત અને રાધાના પગલા થંભી ગયા. વાતાવરણમાં એટલી પીડા અને નિરાશા હતી કે દિલનો બોજ વધુ વધી ગયો હતો. જી, હું સુમિત, શ્યામલાલજીનો દીકરો. શું તમે જણાવી શકો કે બાપુજી ક્યાં છે? સુમિતે ધીમા અવાજે વૃદ્ધાશ્રમના કર્મચારીને પૂછ્યું કે હા સાહેબ, તે તો વરંડામાં બેઠા છે. જેવા તેઓ વરંડામાં પહોંચ્યા, તેમણે એક વૃદ્ધને બોલતા સાંભળ્યા કે બીજા કોઈ સાથે નહીં, પણ સુમિતના પિતા શ્યામલાલજી સાથે વાતો કરી રહ્યા હતા. ભાઈ સાહેબ, મારે તો કોઈ દીકરો નહોતો. આ કારણ અહીં મજબૂરીમાં આવવું પડ્યું. પણ તમારી કહાની સાંભળીને તો કાળજું ફાટી ગયું. તમારી વહુએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા. બે દીકરા હોવા છતાં તમે વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર થઈ ગયા. કેવી નિર્દય સ્ત્રી નીકળી તમારી વહુ, જેણે પોતાના ઘરના વડીલને બેઘર કરી દીધા. સુમિતનું દિલ બેસી ગયું. તેણે રાધા તરફ જોયું. તેની આંખોમાં અપરાધ ભાવ અને ડર હતો, પણ તેમનાથી પણ વધુ વાત તેના પિતાની પ્રતિક્રિયા હતી. તેમણે તે વૃદ્ધ તરફ જોયું અને ભીના અવાજે કહ્યું કે ના ભાઈ સાહેબ, મારી વહુ એવી નથી. તે બહુ સારી છે. બસ થોડી નાસમજ છે. પણ ખબર નથી કે આ સાંભળીને ત્રણેય જણ સ્તબ્ધ ઊભા રહી ગયા. તમારા દીકરા વહુએ તમને અહીં છોડી દીધા છતાં તમે તેને અને તેની પત્નીને ખોટા નથી કહી રહ્યા? વૃદ્ધે આશ્ચર્યથી પૂછ્યું. શ્યામલાલજી હળવા સ્મિત સાથે બોલ્યા કે બાળકો ક્યારેય ખરાબ નથી હોતા. તેઓ ક્યારેય પોતાની ફરજોને સમજી શકતા નથી, પણ મને તેમના પર પૂરો ભરોસો છે કે એક દિવસ તેઓ સમજશે અને પાછા આવશે. એમ કહેતા તેમની આંખોમાં હળવો ભેજ આવી ગયો. પાછળ ઉભેલી રાધાનું શરીર કંપી ઉઠ્યું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જે માણસને તેણે ઘરમાંથી કાઢી મૂક્યો હતો, તેણે એકવાર પણ તેના માટે ખરાબ ન કર્યું. તેનું દિલ અંદર સુધી ધ્રુજી ગયું હતું. તે ઝડપથી આગળ વધી અને પિતાજીના પગમાં પડી ગઈ. બાપુજી, મને માફ કરી દો. મેં બહુ મોટી ભૂલ કરી છે. શ્યામલાલજી એકદમ ગભરાઈ ગયા. તેમણે જલ્દીથી રાધાને ઉઠાડવાની કોશિશ કરી. અરે ના દીકરી, આમ ન કર. ઊભી થા. બહુ દીકરીઓ પગમાં ન પડે. પણ રાધા ઉઠવા તૈયાર ન હતી. તે ધ્રુસકે રડવા લાગી. હું કેટલી સ્વાર્થી હતી બાપુજી. મેં મારા સુખ આગળ તમારા દુઃખને ન જોયું. મને સમજાતું નથી કે તમે અમારા પરિવાર પાયો છો અને હું તમને ઘરમાંથી કાઢવાની જીદ કરી બેઠી. તેના આંસુ જમીન પર ટીપે ટીપે ટપકી રહ્યા હતા. મને માફ કરી દો બાપુજી, તે વારંવાર કહેતી હતી. સુમિત પણ પોતાના આંસુ ન રોકી શક્યો. તે પણ પિતાજીના પગમાં ઝૂકી ગયો. બાપુજી, હું પણ દોષી છું. મેં મારી પત્નીની જીદ આગળ ઝૂકીને તમારું અપમાન કર્યું. હું બહુ શરમ અનુભવું છું. રાધાનો ભાઈ રોહિત પણ શ્યામલાલજી સામે હાથ જોડીને ઊભો થઈ ગયો.
અને બોલ્યો કે આજ પછી રાધા તમારી વહુ નહીં પણ તમારી દીકરી બનીને રહેશે, તમારું પૂરું ધ્યાન રાખશે. હું તમને આ વચન આપું છું. ચાલો બાપુજી, હવે તમને પાછા ઘરે લઈ જઈશું. અમારું ઘર તમારા વગર અધૂરું છે. રાધાએ કહ્યું તો શ્યામલાલજીની પાપણું ભીની થઈ ગઈ. તેમણે સુમિત અને રાધાના માથા પર હાથ મૂક્યો અને તેમને ગળે લગાવી લીધા. ત્યાં ઉભેલા અન્ય વૃદ્ધોની આંખો પણ ભીની થઈ ગઈ. ત્યાર પછી સુમિતે વૃદ્ધાશ્રમના મેનેજરને કહ્યું કે સર, હું મારા બાપુજીને પાછા લઈ જવા માંગુ છું. તેની આંખોમાં એક અજીબ બેચેની હતી. મેનેજરે તેની તરફ જોયું, પછી એક હળવા સ્મિત સાથે કહ્યું કે માથું હલાવીને તેમના નિર્ણયને સ્વીકૃતિ આપી અને તેણે સુમિત અને શ્યામલાલજીને કાગળની ઔપચારિકતાઓ માટે ઓફિસમાં બોલાવ્યા. શ્યામલાલજી ચૂપચાપ ધીમા પગલે ચાલતા રહ્યા, પણ ચહેરા પર એક શાંતિ હતી. અહીં બહાર વરંડામાં રોહિતે રાધા તરફ જોયું. હવે સમજી રાધા અસલી ખુશી શું હોય. હિંમત નહોતી. રોહિતે એક શાંતિનો શ્વાસ લીધો અને બોલ્યો કે રાધા, મા બાપ તો મા બાપ જ હોય છે, ભલે આપણા હોય કે જીજાજીના. તેમણે મરતા પહેલા તો ન મારો, તે જ આપણી તાકાત હોય છે. તેમનાથી અલગ થઈને તો આપણા પરિવારની કરોડ રજીવ નબળી પડી જશે. તેમની આંખોમાંથી આંસુ વહેશે તો તે આંસુઓની કિંમત ઘણા જન્મો સુધી ચૂકવવી પડશે. જો આપણા મા બાપ દુઃખી છે તો આપણી પાસે બધું હોવા છતાં પણ શાંતિ નહોતી હોય. શાંતિ તો ફક્ત મા બાપના છાયડા નીચે હોય છે. રાધાનું ગળું રૂંધાઈ ગયું. તેણે ધ્રુજતા સાથે હાથે રોહિતનો હાથ પકડ્યો અને રડી પડી. ભાઈ, આજે તમારી આંખો ખુલી ગઈ છે. આજ પછી તમારે મારા કારણે શરમ અનુભવવી નહીં પડે. હવે હું મારી ફરજની ક્યારેય પાછી નહીં હટું. અને તેના અવાજમાં એક સંકલ્પનો હતો અને પોતાના પરિવારને હંમેશા જોડી રાખવાનો સંકલ્પ. જ્યારે ત્યારે જ સુમિત અને શ્યામલાલજી ઓફિસમાંથી બહાર આવ્યા અને શ્યામલાલજીના ચહેરા પર એક ચમક અને આંખોમાં ખુશીના આંસુ હતા. જેવા તેઓ બહાર નીકળ્યા, આશ્રમના બાકીના વૃદ્ધો પોતપોતાના રૂમમાંથી બહાર નીકળી આવ્યા. કોઈ લાકડી ટેકવતું હોય અને કોઈ દિવાલનો સહારો લેતું, પણ બધાની આંખોમાં એક કથ્ય આશા જાગી ઉઠી હતી કે બાપુજી ચાલો. સુમિતે કહ્યું અને શ્યામલાલજીનો હાથ પકડી લીધો અને બધા ધીરે ધીરે આશ્રમના ગેટ તરફ આગળ વધ્યા. પાછળ ઉભેલા વૃદ્ધો તેમને એકી ટસે જોતા રહ્યા. એક વૃદ્ધ માની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. તેણે પોતાના ધ્રુજતા હાથે સાડીનો પાલો પકડ્યો અને આંસુ લૂછવા લાગી. મનોમન વિચારવા લાગી કે કાશ મારા જીવનમાં પણ આવો દિવસ આવે. કાશ મને પણ મારો દીકરો મારો હાથ પકડીને પોતાની સાથે લઈ જાય. બીજી તરફ એક વૃદ્ધ લાકડી જમીન પર ટેકવતા આગળ આવ્યા અને નબળા અવાજે બોલ્યા કે શ્યામલાલ, બહુ ખુશ નસીબ છો તને જે તમારા બાળકો તમને લેવા આવ્યા. મારા બાળકો તો ભૂલી ગયા છે કે હું તો જીવતો પણ હશું કે શું. તેમના અવાજમાં લાચારી હતી કે ક્યાં ઉભેલો કોઈ વ્યક્તિ પોતાના આંસુ રોકી ન શક્યો. શ્યામલાલજીએ ભીની આંખો સાથે તેમને ગળે લગાવ્યા. પછી બધા લોકોની વિદાય લેતા ગેટ સુધી આવ્યા. ગેટની બહાર ગાડી ઊભી હતી. તેઓ ગાડીમાં બેઠા અને છેલ્લી વાર પાછળ વળીને જોયું. ગાડી ધીરે ધીરે આગળ વધવા લાગી, પણ શ્યામલાલજીની આંખો હજુ પણ પાછળ છોડેલા તેના ચહેરા પર ઉપર હતી. એકી ડસે તેમણે જોઈ રહ્યા હતા. કોઈની આંખોની વિનાશ હતી, કોઈની આંખોમાં આશા અને કોઈની આંખોમાં ઇંતજાર પોતાના બાળકોના પાછા આવવાનો. તો મિત્રો, તમને શું લાગે છે? સુમિતે અંતમાં જે નિર્ણય લીધો, શું તે સાચો હતો? જો તમે સુમિતની જગ્યાએ હોત તો તમે શું નિર્ણય લેત? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. મિત્રો, આ સાથે આપણી કહાની અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારી આ કહાની પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જે મિત્રોએ હજુ સુધી જો વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો અને આ વિડીયોને શેર પણ કરી દેજો. અને સાથે કોમેન્ટ બોક્સમાં
હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવી જ એક નવી કહાની સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.